આ વીકેન્ડ રિલીઝ થઈ ઘનશ્યામ પટેલની ગાંધીની ગોલમાલ, જે કોમેડી, થ્રિલર, રોમાન્સ, સસ્પેન્સનો જોરદાર ડોઝ છે. ફિલ્મમાં શેખર શુક્લા એક એડવોકેટ ગાંધીનો રોલ નિભાવે છે, જે 5 યંગસ્ટર્સને પૈસા માટે એક પ્લાનમાં ફસાવે છે. 10 કરોડના ડાયમંડ્સ પાછળ રચાયું છે આખું ગોલમાલ. પ્લાન એ છે કે આ 5 લોકોને એક ઘરમાં 2 મહિના રહેવાનું વિથ સમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. આ 2 મહિનામાં ઘરમાં કેવું વાવાઝોડું આવે છે અને ફાઇનલી ડાયમંડ્સનો હકદાર કોણ થાય છે, એ જ છે ગાંધીની ગોલમાલ. આ ફેમિલી એન્ટરટેનરને રાજશ્રી ગુજરાતી આપે છે 3 આઉટ ઓફ 5 સ્ટાર્સ. ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પર થિયેટરની બારે આવેલા ફિલ્મના એક્ટર્સ રાજ જતાનિયા અને યતિન પરમાર સાથે એક ખાસ વાતચીત થઈ રાજશ્રી ગુજરાતીની. હાય, સૌથી પહેલાં તો હું રાજ જતાનિયા, યતિન પરમાર. આજે અમે લોકો છે અહીંયા મુંબઈમાં ગોરેગાંવ હબ સિનેમા ગોરેગાંવમાં છે અને અમે અહીંયા ઓડિયન્સનું રિવ્યૂઝ લેવા આવેલા. સો ઓડિયન્સ એટલી હતી નહીં, મે બી 16 to 18 પીપલ, મે બી બિકોઝ ઓફ રેન્સ, વરસાદના કારણે. પણ જે લોકોએ પણ મૂવી જોયું છે એના રિવ્યૂઝ એપ્રિશિએટ કરે. લોકોને મૂવી ગમી છે, લોકોને કોમેડી ગમી છે, આજકાલ લોકોને જોવું છે, બધું લોકોને મળ્યું છે. સો આઈ રિક્વેસ્ટ એ લોકો તમે લોકો પણ જોવા જજો પિક્ચર બધા પણ નજીકના સિનેમાઘરોમાં. નેક્સ્ટ વીકથી હજી થિયેટર વધવાના છે. આપણને PVR મિલાપમાં પણ મળશે, એક્સેસમાં પણ સારો ટાઈમ મળશે, તો લોકોને સારા એવા શો જોવા મળશે. અચ્છા, ગોલમાલ તમારા માટે કેવી રહી? ગોલમાલ બહુ સરસ રહી અમારા લોકો માટે. એક અલગ એક્સપિરિયન્સ હતો. આની અમારી ફર્સ્ટ મૂવી હતી આથી કેવી દુનિયા કંઈક નહીં. આ થર્ડ મૂવી આઉટ એન્ડ આઉટ કોમેડી છે અને આમાં કોઈ સોશિયલ મેસેજ અમે નથી આપ્યો, પણ લોકોને બસ હસાવવાની કોશિશ કરી છે અને એમાં સફળ રહ્યા. ઓકે, એની લાસ્ટ મેસેજ કે મૂવી કેમ જોવા જાય? બસ મૂવી એટલે જોવા જજો કારણ કે આમાં એવો કંઈક બહુ સ્પેશિયલ પ્રયાસ નથી કર્યો કે લોકોને હસાવા છે. આ બધા ઘણા લોકોની મહેનત હતી અને એક અલગથી કોન્સેપ્ટ કર્યો છે અને આમાં ઘણા બધા મોમેન્ટ્સ એવા નાખ્યા છે જે અમુક ઓડિયન્સ એમ લાગશે કે નહીં યાર, આ ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાતીમાં જોઈ રહ્યા છે. તો ઇટ્સ અ ડિફરન્ટ એક્સપેરિમેન્ટ અને અમારા બધાનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. તો અમે એ જ કહીશું, મ્યુઝિક સારું છે, કેરેક્ટર્સ બધા સ્ટ્રોંગ છે અને સ્ટોરી લાઇન પણ બહુ મસ્ત. તમારા આખા વીકનો થાક ઉતારવો હોય તો ગાંધીની ગોલમાલ જોવું જરૂરી. હાય, મારું નામ યતિન પરમાર છે અને ગાંધીની ગોલમાલમાં હું રામપ્રસાદ લક્ષ્મણપ્રસાદ શર્માનું કેરેક્ટર ભજવી રહ્યો છું અને તમે જોતા રહેજો રાજશ્રી ગુજરાતી ચેનલ.